કેનેડા ટોરન્ટો એરપોર્ટ ઉપર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું. 18 લોકો ઘાયલ થયા. લેન્ડિંગ દરમિયાન પ્લેન પલટી ગયું. ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના ઘટી છે એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેનેડાના ટોરન્ટોમાં પિયર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. આમાં 18 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. વિમાનમાં 80 લોકો સવાર હતા. વિમાનમાં 76 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સભ્યો હતા. મીડિયા રિપોર્ટ અનુસાર વિમાન અમેરિકાના મિનિયાપોલમાંથી ટોરન્ટો આવી રહ્યું હતું. ફ્લેટ નંબર FAF ના કારણે વિમાન અચાનક પલટી થઈ ગયું. તેના અર્ધ કે લેન્ડિંગ દરમિયાન વિમાનને વિલન્સપરને ફ્લાઇટ ઉતારવામાં આવી હતી. તે જ સમયે કેટલાક લોકો કહે છે કે અકસ્માત સમયે ટોરન્ટોમાં ભારે બરફનું તોફાન હતું. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ કારણે વિમાન પલટી થઈ ગયું. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. ટોરન્ટ પ્રેસિડેન્ટ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા TSB આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. USA નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી પણ આ બોર્ડની તપાસ કરી રહ્યું છે. અકસ્માત પછી તરત જ હેલિકોપ્ટર પાયલટ અને ટ્રાફિક કંડક્ટર ATC સાથે વાત કરી એમને કહ્યું કે વિમાન ઊંધું થઈ ગયું હતું અને ત્યાં જ સળગવાની શરૂઆત થઈ ગઈ હતી. અકસ્માત બાદ ટોરન્ટો એરપોર્ટ પર 200 થી વધુ ફ્લાઇટને રોકવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી જ એ ફ્લાઇટોને શરૂ કરી દેવામાં પણ આવી હતી. 1 ફેબ્રુઆરીના રોજ પણ અમેરિકાના પેલેડિયા ગામમાં પણ આ સેમ ઘટના થઈ હતી. ત્યાં એક નાનકડું મેડિકલ વિમાન અને 6 લોકો સાથે અકસ્માત થયો હતો. આ વિમાનની વહેલી સવારે થઈ હતી. ત્યારબાદ FFA અનુસાર લિયરજેન્ડમાં 55 નામનું આ જે વિમાન હતું એમાં પણ સેમ ઘટના થઈ હતી. વિમાન 6:30 ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 6:40 ત્યાં આગળ જ 18 લોકોના મોત થયા હતા. એરલાઇન્સ કંપની જેટ રેફ્યુઝ કરે છે કે આ અકસ્માત અમારા કારણે, અમારી ટેકનિકલ ખામીના કારણે થયો જ નથી. આનું કારણ હવામાન વિભાગ છે. અકસ્માતનું રિયલ કારણ અને હજુ સુધી બહાર આવ્યું નથી. વધુ વિગત સાથે ફરીવાર મળીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.